ખેડા જિલ્લા પંચાયત સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક શાળા હેરેન્જમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ અલીણા પે સેન્ટર શાળાના સીઆરસી દીપકભાઈ બારોડ તેમજ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી ભાનુભાઈ રાઠોડ તથા શાળાના આચાર્ય વર્ષાબેન ચુડાસમા તથા શાળાના તમામ શિક્ષકોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। શાળાના બાળકો તેમજ શ્રી બીકે પટેલ હાઈસ્કૂલમાંથી પધારેલા વિદ્યાર્થીઓ તથા એસએમસી સમિતિના સભ્યો તેમજ ગામમાંથી પધારેલ નાના મોટા સૌએ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવેલ કૃતિઓ નિહાળવામાં આવી હતી। વિજયસિંહ સોઢા પરમાર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ખેડા કઠલાલ। પ્રદર્શનનો મુખ્ય હેતુ તો એવો હોય છે કે બાળક જે પાઠ્યપુસ્તકમાં પ્રયોગ જોવે છે, પણ એ પાઠ્યપુસ્તકના પ્રયોગ માત્ર જોવા માટે જ નહીં, પણ એ પ્રદર્શન મારફતે પોતાની જાતે અને ગ્રુપ યુનિટી એની ભાવના ગ્રુપ યુનિટીની થાય, બીજી કે પોતાની જાતે નવા નવા વિચારો કરે, એના માટે મુખ્ય હેતુ છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ રીતે આપણે કરી શકાય સારું એવું, પોતાના વિચાર પોતાની જાતે પ્રગટ કરે। સરસ। આવા પ્રદર્શનોથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને માનસિક વિકાસમાં શું ફેરફાર જોવા મળે છે? એમના માનસિક અને વિચારોમાં બહુ જ બધા ફેરફાર જોવા મળે છે। પોતાની જાતે સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી શકે છે અને અંધશ્રદ્ધા હોય, બીજી કોઈ માન્યતા હોય, એમાંથી પણ એ પોતાની જાતે બહાર નીકળી શકે છે અને અલગ અલગ પ્રયોગો દ્વારા એ પોતાનું આઈક્યુ લેવલ ઊંચું કરી શકે છે। ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં વૈજ્ઞાનિક વિચારધારા વિકસાવવા માટે આવા કાર્યક્રમો કેટલા મહત્વના છે? બહુ જ મહત્વના છે। એનું પહેલું કારણ એ કહીએ કે બાળક અત્યારે ગામની પરિસ્થિતિમાં રહેતું હોય છે, પણ ગામમાં અંધશ્રદ્ધા ફેલાયેલી હોય, બીજા કોઈ ખોટા વિચારો હોય, તો એ પોતાની જાતે સાયન્સના વિચાર અને વિજ્ઞાનના પ્રયોગો લઈને પોતાના અવનવા વિચારો દ્વારા અને પ્રયોગો દ્વારા પોતાની ગામમાંથી આજુબાજુમાંથી અંધશ્રદ્ધા દૂર કરી શકે છે, પછી ફળિયામાંથી દૂર કરી શકે છે અને પોતાના વિચારો ગામ સુધી, પોતાના ફળિયા સુધી પહોંચાડી શકે છે અને એક સારો અને જાગૃત નાગરિક બની શકે છે। વિજ્ઞાન પ્રદર્શન વિશે બાળકોને તમે શું કહેવા ઈચ્છો છો? વિજ્ઞાન પ્રદર્શન વિશે હું એ જ કહીશ કે આ રીતે બધા બાળકો જો ભાગ લે તો આપણો દેશ જે વિચારે કે ભવિષ્યમાં 2048 સુધીમાં, અત્યારે આપણે ઇન્ડિયા અંડર ડેવલપ કન્ટ્રી છે, પણ ભારત જે વિકાસશીલ આગળ વધી રહ્યો છે, જો આ રીતે બાળકો ભાગ લેશે તો આપણે વિચારીએ છીએ એ પ્રમાણે જ આપણે ભારત એક મોખરેનું સ્થાન મેળવી શકશે। આભાર।